મારું નામ રાઠોડ અક્ષિતા છે. હું રાજમંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે આપણે ઘન પદાર્થ વિશે માહિતી મેળવીશું. મારું નામ સૈયદ કૌશલ છે. હું નળાકાર વિશે માહિતી આપીશ. આ નળાકારની ઊંચાઈ છે. એ અને બી નળાકારનો વ્યાસ છે. ઓ બી નળાકારની ત્રિજ્યા છે. નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. હું સર્વયધ્વની છું. હું લંબઘન વિશે માહિતી આપીશ. આ તેની લંબાઈ છે, આ તેની પહોળાઈ છે અને આ તેની ઊંચાઈ છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર 2 LB + BH + HL છે. મારું નામ ધાનાણી સફુરા છે. હું શંકુ વિશે માહિતી આપીશ. આ તેની ઊંચાઈ છે, એ થી બી તેનો વ્યાસ છે, ઓ થી બી તેની ત્રિજ્યા છે. શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર પાઈ RL છે. મારું નામ હરિચંદ છે. આજે હું તમને અર્ધગોલક વિશે માહિતી આપીશ. આ અર્ધગોલક છે, એ થી બી તેનો વ્યાસ છે, ઓ થી બી તેની ત્રિજ્યા છે. અર્ધગોલકનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2πr². મારું નામ શેખ સૈફુલ છે. હું તમને ગોલક વિશે માહિતી આપીશ. એ થી બી તેનો વ્યાસ છે અને ઓ થી બી તેની ત્રિજ્યા છે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 4πr² છે. મારું નામ સામુદાય ફેજાન છે. આ એક સમઘન છે. સમઘનની બધી બાજુનો માપ સરખો હોય છે. સમઘનનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 6a² છે.